હેલો, આજે આપણું પાર્સલ આવ્યું છે મુંબઈ થી છે, પણ એ 10 કિલોમીટર દૂર આપણે લેવા જવું પડશે કેમ કે ગામડે દેવા આવતા નથી. તો ભાઈ લોકો આ છે આપણું પાર્સલ અને થોડુંક પ્રાઇવેસી માટે થોડુંક બ્લર રાખવું પડે. બાકી આ બેને લઈ જાવું કે એ એવી ગાડીમાં જેમાં એક જણો જ બેસી આરામ જેમ તેમ કરીને મેં બાંધી તો દીધું. હવે આ એકને કેમ લઈ જાવ કેમ કે આનો વજન ઓલા મોટા કરતાય વધારે છે. હાલો કંઈક તો જુગાડ કરવો પડશે ભાઈ. તો ભાઈ આપણે ગામના પાટીએ પૂગી ગયા, પણ તમને એક વાત કહી દઉં, આ બધા વિડીયો છે ને 6 મહિના પહેલાના છે ભાઈ. ભાગા દોડીમાં છે ને ભાઈ ભૂલાઈ ગયું, પછી હાવ ભૂલાઈ ગયું. તો 6 મહિના હોય ગયા. હાલો હવે મૂકી દે એટલે તમને થોડું ખબર પડે. અને જો આ છે ને આપણો અનબોક્સિંગ વિડીયો છે ને YouTube માં પણ અવેલેબલ છે, પણ આપણે છે ને હું તમને સ્પેશિયલી બતાવવા માટે છે ને Instagram માં અત્યારે રીલ્સ બનાવીને મૂકું છું. આ બોક્સ ખોલશે એટલે તમને ખબર પડી જાય કે આપણે શું કરવાના છે, બરાબર ને? જો તમને ખોલીને બતાવું કે શું છે. આ બધું સાઈડમાં કરવામાં છે ને એક નુકસાન થઈ ગયું, ઘડિયાળ તૂટી ગઈ મારી હારી. શું કરવું આમાં લે બોલો? આ બધું છે ને થોડુંક સાઈડમાં કરી લો તો તમને છે ને પ્રોપર દેખાય હો ભાઈ. એટલા માટે થોડુંક ટેબલ ને છે ને આમળું લઈ લો. હા હવે દેખાય તમને પ્રોપર મસ્ત રીતે હો ભાઈ. હાલવાનું પ્લાસ્ટિક ઉતારી એટલે ખબર પડે ને કે આ કેવું લાગે છે અંદર. તમે જોઈને તો ખબર પડી જ ગઈ છે. આ છે આપણા પીસી નું કેબિનેટ. અને હા ભાઈ લોક મેઇન વાત એ છે કે આપણે આપણું પીસી છે ને આપણે હાથે ઘરે બનાવવાના છે પાર્ટ્સ મંગાવીને. અને આ બધા પાર્ટ્સ મેં એકારે મંગાવી લીધા હતા એટલે એક બે દીમાં બધા પાર્ટ્સ આવી જાય. જો ભાઈ લાગે હો બાકી કેબિનેટ એકદમ મસ્ત લાગે. અને મેં વ્હાઈટ માં મંગાવ્યું છે ને ભાઈ જોરદાર લાગશે. પછી થોડું કમેન્ટ સેક્શનમાં મને કહેજો કે તમને કેવું લાગે છો. અને હા ભાઈ આગળના વ્લોગ જોવા માટે સબસ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં.